તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂરી વગર નાખવામાં આવતા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। મંજૂરી લીધા વિના જ સ્માર્ટ મીટર નાખી દેતા લોકો રોષે ભરાયા છે। લોકોની પરમિશન વગર નાખવામાં આવતા સ્માર્ટ મીટરથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ વિરોધ કરી રહ્યા છે। પહેલા સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ રસ્તાઓ, સ્માર્ટ સિટી બનાવો, પછી જ સ્માર્ટ મીટર લગાવો તેવું શહેરીજનોનું કહેવું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂરી વગર નાખવામાં આવતા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટર નાખવામાં લોકોની પરમિશન પણ નથી લેવામાં આવી રહી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વિરોધ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે પહેલા સ્માર્ટ શાળાઓ બનાવો, સ્માર્ટ રસ્તા બનાવો, સ્માર્ટ સિટી બનાવો અને પછી સ્માર્ટ મીટર લગાવજો। તો અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકો ધૂન બોલાવી રહ્યા છે, સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, શું વિગતો છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે વીજ વિભાગ છે તેના દ્વારા સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા મંજૂરી વગર દાદાગીરીથી સ્માર્ટ મીટર ફિટ કરવા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં હાલ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। લોકો એવી માંગ કરી રહ્યા છે કે પહેલા સ્માર્ટ શાળા બનાવો, સ્માર્ટ સિટી બનાવો અને ત્યારબાદ સ્માર્ટ મીટર નાખો। ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જ્યાં મધ્યમ વર્ગ અને નાના વર્ગના લોકો રહે છે, તેમની પરમિશન વગર તેમના ઘરોના મીટર કાઢી અને પીજીવીસીએલ વિભાગની ટીમો છે તે આવા સ્માર્ટ મીટર ફિટ કરી રહી છે, જેને લઈને વારંવાર ઘર્ષણની ઘટના બની રહી છે। અહીં આગેવાન ભાઈ કમલેશભાઈ કોટેચા છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરી સતત વિરોધ છે, લોકો રામધૂન બોલાવી રહ્યા છે, સતત ઘર્ષણ થઈ રહ્યું છે, પોલીસ બંદોબસ્ત સાથે આવા મીટર નાખે છે, શું કહેશો? સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા ગરીબ, મધ્યમ વર્ગ, અશિક્ષિત જે વિસ્તાર છે ત્યાં પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા દાદાગીરીથી મીટર નાખવાની શરૂઆત થઈ છે। સદભાગ્યે લોકોમાં જાગૃતિ હોવાના કારણે અમારી ટીમ દ્વારા સતત આ બાબતની જાગૃતિ લાવવાના કારણે ત્યાં લોકો જાગૃત થાય છે, ભેગા થઈ જાય છે અને પીજીવીસીએલ ના કર્મચારીઓ સામે આક્રમક લડત આપી ત્યાંથી ભગાડવાની કોશિશ કરે છે। અમુક જગ્યાએ પીજીવીસીએલ ના કર્મચારીઓ માનતા નથી, ત્યારે ઘર્ષણ થવાના કારણે પોલીસ અને લોકલ સ્થાનિક લોકો સામે આવી જાય છે અને પીજીવીસીએલ વાળા માત્ર તાઇફા જોવે છે। વાસ્તવિકતા એ છે કે વીજ કંપનીઓ છે એ ગ્રાહક પ્રોટેક્શન એક્ટ નીચે આવે છે, એટલે વીજ કંપનીઓ કોઈ પણ વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર પરાણે નાખી ન શકે, આ કાયદાની જોગવાઈમાં છે। આમ છતાં પીજીવીસીએલ ના કર્મચારીઓ વીજ ગ્રાહકોને ધમકાવે છે, ડરાવે છે અને જે રીતે કોઈ અસામાજિક તત્વોને સાથે પોલીસ વ્યવહાર કરે, એટલે કે કોઈને ત્યાં દારૂની રેડ હોય, જુગારની રેડ હોય અને પોલીસ ત્યારે સત્તાનો અને શક્તિનો ઉપયોગ કરી અસામાજિક તત્વોને ધરપકડ કરે, એ મુજબ આ પીજીવીસીએલ ના કર્મચારીઓ જુદી ટીમ બનાવી વીજ ગ્રાહક ઉપર દબાણ અને ડરનું વાતાવરણ ઉભું કરી સ્માર્ટ મીટર નાખવાની કોશિશ કરે છે। આ બાબત અમે તંત્રને અનેક વખત રજૂઆત કરી। ગઈકાલ એકાદ બે દિવસ પહેલા મફતિયાપરા વિસ્તારમાં પોલીસ અને વીજ ગ્રાહકો વચ્ચે, વીજ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે એ લોકોએ સુરેન્દ્રનગર કલેક્ટરને પણ રજૂઆત કરી। કલેક્ટરે એવું કીધું હતું કે આ બાબત અમે તાત્કાલિક ધોરણે કામગીરી કરશું। અમે પણ જ્યારે અમારી આખી ટીમ છે વીજ કંપનીને કીધું, વીજ કંપનીના અધિકારીઓને કીધું કે તમારે જ્યાં સ્માર્ટ મીટર નાખવા હોય ત્યાં પહેલા આગલા દિવસે તમે જાણ કરો, તમે એમ કહો કે અહીંયાના પુરુષો હાજર રહે, એ બાબત તમે સમજાવો, પછી જો વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર નાખવું હોય તો નાખે, બાકી સ્માર્ટ મીટર તમે કોઈ પણ સંજોગોમાં ફરજિયાત નાખાવી શકતા નથી। એટલે સ્માર્ટ મીટર ફરજ ન થાવો એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને આ બાબત અમે લોકો હજી જાગૃતિ લાવનાર છે, ખૂબ જાગૃતિ આવી છે। તમામ લોકો સ્માર્ટ મીટર ન લગાવવા માટે ખૂબ નિશ્ચય સ્પષ્ટ દેખાય। ખાસ કરી સ્માર્ટ મીટર થી નુકસાન શું થતું હોય છે અને ફાયદો શું થતો હોય છે? સ્માર્ટ મીટર થી કોઈ ફાયદો છે નહીં, માત્ર ને માત્ર સ્માર્ટ મીટર એ વીજ મીટર સપ્લાય કરવા વાળી કંપની છે, ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે ફાયદો કરાવવા માટેનું છે। આ સ્માર્ટ મીટર અત્યારે વીજ કંપની એવું કહે છે કે પ્રીપેડ નથી, પોસ્ટપેડ છે, પાછું ફીડ કરી પાછું
પ્રીપેડ કરવામાં આવશે. બીજી મહત્વની બાબત અને આ સ્માર્ટ મીટરની નુકસાન એ છે કે આ સ્માર્ટ મીટર જુદા જુદા કલાકોનો જુદું જુદું આઈડેન્ટિફાય કરે છે કે એટલે કે તમે બપોરના સમયે કેટલું વીજ પ્રવાહ વાપરો, સાંજના ટાઈમે કેટલો વીજ પ્રવાહ વાપરો અને રાતના ટાઈમે કેટલો વીજ પ્રવાહ. આગામી સમયમાં અલગ અલગ વીજ પ્રવાહના અલગ અલગ ભાવ નક્કી છે. જે વીજ ગ્રાહક વધુ કલાકો વીજ વપરાશ કરશે એના વધુ ભાવ નક્કી કરી જે વીજ ચોરી થાય છે, અહીંયા પહોંચ નથી, ફટી પડે છે, એના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી વધારે પૈસા વસૂલ કરી વીજ કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવાનું કામગીરી માત્ર કરી રહી છે. હાલ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરની પીરસોસર મફતીમાં લક્ષ્મીપુરા સહિત વિસ્તારોમાં મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ. ઘર માલિકોની પરમિશન વગર વીજ વિભાગના કર્મચારીઓ આવા સ્માર્ટ મીટર લગાવ્યા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં વિરોધ છે. સ્માર્ટ મીટર નથી લગાવવું તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે, કારણ કે જે પહેલા લગાવેલું જૂનું મીટર છે તે વ્યવસ્થિત ચાલે છે, તેની હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. તે છતાં પણ સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવ્યા છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્માર્ટ મીટર ફિટ કરતા હોવા મુદ્દે હાલ શહેરીજનો અલગ અલગ વિસ્તારોમાં વિરોધ નોંધાવી રહ્યા છે અને પીજીવીસીએલ વિભાગની ટીમ શહેરીજનો ઘર્ષણ થતા હોય તે પ્રકારના બનાવો પણ સુરેન્દ્રનગર શહેરમાં બની રહ્યા છે. ફઝલ, પીજીવીસીએલના જે અધિકારીઓ છે તેમના સાથે શું કોઈ વાતચીત થઈ શકી છે કે અથવા જે આ લોકો છે જે વિરોધ કરી રહ્યા છે તેમની વાત થઈ છે? તેમનું શું કહેવું છે? કેમ મંજૂરી લેતા નથી ને એમને આ સ્માર્ટ મીટર લગાવી દે છે? ખાસ કરી સુરેન્દ્રનગર વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાખવા માટે આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લા નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ જે સ્માર્ટ મીટરો છે તે ફિટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેમને અલગ અલગ ટીમોને ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે, જેને લઈને કોઈ ઘરે નથી હોતું, કોઈ શહેરીજન ઘરે ના હોય, કામે ગયું હોય, કોઈ ખેડૂત હોય તો ખેતરે કામકાજ માટે ગયા હોય, કોઈ નોકરિયાત હોય તો નોકરી ગયા હોય, લોકોના ઘરે બહાર લગાવેલા મીટરો પીજીવીસીએલ ની ટીમો છે તે ઉતારી લેતી હોય છે અને ત્યાં લગાવી દેતી હોય છે. આવા પ્રકારના કૃત્ય સતત ચાલતા હોય છે. સાંજે પરિવાર ઘરે આવે ત્યાર પછી ખબર પડે કે બહાર તો હવે સ્માર્ટ મીટર ફિટ થઈ ગયું છે, જૂનું મીટર પીજીવીસીએલ વિભાગ વાળા લઈ ગયા છે. પરંતુ આવા પ્રકારની ઘટના બન્યા બાદ આવા લોકો છે, ભોગ બનનાર લોકો છે તે કલેક્ટર કચેરી અથવા તો પીજીવીસીએલ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવા જવાની કોઈ રજૂઆત સર્જાય જેવા પામ્યો છે. પરંતુ હાલ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ છે તે વધી રહ્યો છે. મીટરો ફિટ ન કરવા આવે તે હાલ લોકો પણ હાલ સ્માર્ટ મીટર જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.